આરૂઢ કરવામાં આવ્યા છે અને તેમને સુંદર શણગાર સજાવવામાં આવી રહ્યો છે અને 7 વાગે મુખ્યમંત્રી આવશે, પછી પહિંદ વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ રથયાત્રાનું પ્રસ્થાન થશે। સૌપ્રથમ ગજરાજો પ્રસ્થાન કરશે અને ત્યારબાદ જે રથો છે તેને મંદિર પરિસરની બહાર કાઢવામાં આવશે અને જે સમગ્ર 16 કિલોમીટરનો આ રૂટ છે તેના પર પ્રભુ નગરચર્યાએ નીકળવાના છે। ભગવાનના જો આપણે પહેરવેશની વાત કરીએ તો તે પછી ગજવેશ તેઓ ધારણ કરતા હોય, સોનાવેશ ધારણ કરતા હોય, જે આ સમગ્ર પરંપરા છે। જ્યારે જળયાત્રા થતી હોય છે ત્યારથી લઈને રથયાત્રાના દિવસ સુધી ભગવાન વિવિધ સુંદર મજાના શણગાર સજતા હોય છે, ગજવેશમાં ભગવાનને દર્શન આપતા હોય છે। વર્ષમાં એક વખત એવો દિવસ આવતો હોય છે કે જ્યારે ગજવેશમાં ભક્તો ભગવાનના દર્શન કરી શકે, તેની કથા આગળ અમે આપને જણાવી અને ત્યારબાદ જ્યારે નેત્રોત્સવ વિધિ કરવામાં આવતી હોય છે ત્યારે સોનાવેશમાં ભગવાન ભક્તોને દર્શન આપતા હોય છે। સમગ્ર સુવર્ણ અલંકારો હોય છે, સુંદર તેમના વસ્ત્રો હોય છે અને તે ધારણ કરીને ભગવાન પોતાનું દિવ્ય રૂપ ભક્તો સામે પ્રગટ કરતા હોય છે અને આ દિવ્ય રૂપમાં ભક્તોને દર્શન આપતા હોય છે। અને આજે તો સુંદર મજાના વસ્ત્રો ધારણ કરવાના છે, કારણ કે ભક્તોને જો મળવાનું છે, ભક્તોના ઘરે જઈને તેમના હાલચાલ પૂછવાના છે, એટલે સુંદર રીતે સજી ધજીને ભગવાન પોતાની આ નગરચર્યામાં નીકળવાના છે। ત્યારે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે મંદિર પરિસરમાં। ભગવાનની આ નગરચર્યા શરૂ થવાની છે ત્યારે અનેક શાસ્ત્રોક્ત વિધિઓ થઈ। સૌ પ્રથમ સવારે મંગળા આરતી કરવામાં આવી અને ત્યારબાદ ભગવાનની આંખો પર જે પાટા બાંધવામાં આવ્યા હતા, મામાના ઘરે ગયા અને ત્યાં ખૂબ જ લાડ લડાવવામાં આવ્યા, વિવિધ ભોજન આરોગ્યા અને તેના કારણે તેમને આંખ આવી ગઈ, કારણ કે મામાના ઘરે તો 15 દિવસનું રોકાણ કર્યું હતું અને પછી મોસાળિયા થોડુંક એવું રાખે પોતાના ભાણેજને કે ભાણેજ આવ્યો છે ને તેને લાડ ન લડાવે, કારણ કે આ તો ભાણેજ ભગવાન પોતે બનીને આવ્યા છે, એટલે મોસાળિયાએ કોઈ કસર નથી છોડી ભગવાનને લાડ લડાવવામાં, તેમની આગતા સ્વાગતા કરવામાં અને ભગવાને ખૂબ જ એવી વિવિધ મીઠાઈઓ આરોગી લીધી, એવું ભોજન આરોગી લીધું, જેના કારણે એવું કહેવાય છે કે તેમને આંખો આવી ગઈ, તેમની આંખ દુખો આવી અને તેમની આંખોમાં ઠંડક મળે તે માટે જ તેમની આંખો પર ચંદનના લેપવાળા પાટા બાંધવામાં આવ્યા અને એ પાટા આજે જ્યારે મંગળા આરતી થઈ ત્યારબાદ ખોલવામાં આવ્યા અને એ અમી દ્રષ્ટિ પોતાના ભક્તો પર ભગવાને વરસાવી અને અમી દ્રષ્ટિ પડતા જ ભક્ત પણ ધન્ય થઈ ગયો, કારણ કે ભગવાનની એ અમી દ્રષ્ટિ ભક્તોના તમામ દુઃખ દૂર કરી દેતી હોય છે। અને મંગળા આરતી બાદ જે ખીચડીનો મહાપ્રસાદ ભગવાનને ધરાવવામાં આવ્યો, એવી ખીચડી જે વર્ષમાં એકવાર બને છે, ડ્રાયફ્રૂટ્સ ખીચડી, જેમાં વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ અને ઘીમાં તરબોળા ખીચડી જે ભગવાનને ધરાવવામાં આવી, ભોગ ચડાવવામાં આવ્યો, કારણ કે આટલી લાંબી યાત્રાએ નીકળવાનું છે, આખો દિવસ ભક્તોના હાલચાલ પૂછવામાં જવાનો છે, ત્યારે થોડું ભોજન પણ આરોગવું પડે ને, અને એટલે જ ખીચડી તેમણે પ્રસાદ તરીકે આરોગી છે, તેમણે ધરાવવામાં આવી છે અને ખીચડીનો પ્રસાદ ગ્રહણ કરીને પછી તેઓ તૈયાર થઈ ગયા પોતાના રથોમાં આરૂઢ થવા માટે। રથમાં આરૂઢ કરવામાં આવ્યા અને હવે જે સાજ શણગાર સજાવવામાં આવી રહ્યો છે તેમને સુંદર મજાના તૈયાર કરવામાં આવી રહ્યા છે, કારણ કે ભક્તોને દર્શન આપવા માટે જવાનું છે। જ્યારે નગરનો જે રાજા છે, એટલે કે રાજ્યના રાજા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવશે અને પછી તેઓ સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરશે, કચરો વાળશે અને પછી જ આ જે રથો છે તેનું પ્રસ્થાન થશે। સૌપ્રથમ ગજરાજોની શાહી સવારી નીકળશે, 18 જેટલા ગજરાજો આ સમગ્ર રથયાત્રામાં જોડાયા છે। સુંદર મજાનો સાજ શણગાર કરવામાં આવ્યો છે, સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત જોવા મળી રહી છે, જે પોલીસ છે સાથે જ વિવિધ સુરક્ષા કર્મીઓ છે તેઓ જોવા મળી રહ્યા છે, તેમની ટુકડીઓ મંદિર પરિસરમાં હાલમાં જોવા મળી રહી છે, કારણ કે સીએમ આવવાના છે અને પહિંદ વિધિ થશે ને ત્યારબાદ રથયાત્રાનું પ્રસ્થાન થશે। હેમિલભાઈ, આજે આ પર્વ છે તે ખૂબ જ ઉત્સાહભર્યો પર્વ છે, ખૂબ જ સુંદર પર્વ છે, કારણ કે વર્ષમાં એક વખત એવો દિવસ આવે છે કે જ્યારે પ્રભુ પોતે ભગવાન પોતે નીકળીને પોતાના મંદિરમાંથી ભક્તોને દર્શન આપવા જતા હોય છે અને ત્યારે ભક્ત પણ પોતે ખૂબ જ ધન્ય થઈ જતો હોય છે, કારણ કે એક એવો દિવસ કે જ્યારે મંદિરમાંથી નીકળીને ભગવાન પોતે દર્શન આપવા આવી રહ્યા છે, ત્યારે એ ભક્તો વિશે આપ શું કહેશો? જો સૌ પ્રથમ તો એવું કહેવાય કે ભક્તો એટલે એના વિશે એટલું કહેવાય કે જેને અનન્ય શ્રદ્ધા કે જે મારો તારણહાર જ ભગવાન તું છું, એ પ્રકારની વિશિષ્ટ ભાવના જેમાં રહેલી હોય છે એ ભગવાનના તો પરમ ભક્ત કહેવાય।
કે જેને એવું કહેવાય કે ભગવાન તું જે કરે એ સાચું, એટલો વિશ્વાસ એનામાં હોય છે. અને બીજી વસ્તુ એ કે આપણે રથયાત્રા જે નીકળે છે એમાં કેટલીક માન્યતાઓ પણ રહેલી છે. જેમ કે એવું કહેવાય કે ભગવાનના રથનો મહિમા જેને બનાવટમાં ખૂબ જ વિસ્તૃત રીતે વિદ્વાનો સમજાવતા હોય છે. જેમાં એમ કહેવાય કે ભગવાનના રથના જે પૈડા છે એ પૈડા અને એની અંદરના જે ચક્રો છે એ ચક્રો જોવા જઈએ તો ભગવાન જગન્નાથના અને ભગવાન બલરામના અને બહેન સુભદ્રાના આ પૈડાના ચક્રો પણ વિવિધ મહિમા ધરાવે છે. એટલે એ મહિમા ઉપરાંત ભગવાનના જે રથ હોય છે એની બનાવટ પણ વિશિષ્ટ રીતે થતી હોય છે. એમાં એમના સારથી એની પણ એક ખાસિયત હોય છે. એના દેવ, એના પર રહેલી ધ્વજ, ધ્વજના દેવ અને રંગ વગેરે જેવી બાબતો ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આ મહત્ત્વ ધરાવતા રથ પર જ્યારે ભગવાન બેસે એટલે એવું કહેવાય કે એનો પ્રભાવ વધી જતો હોય છે. એટલે આ પ્રભાવ વચ્ચે જો ભક્ત ભગવાનના રથ સમક્ષ આવી અને ભગવાનના દર્શન કરે તો કહેવાય છે કે એના જીવનમાં રહેલા કંઈ પણ પ્રકારના સંતાપ, જે કહેવાય કે શારીરિક હોય, માનસિક હોય, આર્થિક હોય કે પારિવારિક, એ દૂર થાય છે. કેટલીક જગ્યાએ એવું પણ કહેવાય છે કે ભગવાનના રથ જ્યાંથી પસાર થવાના હોય ત્યાં તો કેટલાક ભગવાનના ભક્તો એટલું મહિમા ધરાવે છે કે ત્યાં દંડવત પ્રણામ કરીને આળતીને પણ પગે લાગે છે કે જેથી કરીને ભગવાન એના જન્મો જન્મના કંઈક પણ અપરાધ હોય એ અપરાધ માફ કરે, એ અપરાધમાંથી મુક્તિ અપાવે વગેરે જેવી વિશિષ્ટ ભાવના ભક્તોમાં રહેલી છે. એટલે આ દિવસે ભગવાનના દર્શન કરવાનો વિશિષ્ટ મહિમા છે. લોકો પોતાના અંગત કામ, વ્યવહારુ કામ, વ્યવસાયલક્ષી કામને પણ પ્રાધાન્ય પછી આપી પહેલાં ભગવાનના દર્શનનો મહિમા રાખે છે. કારણ કે એટલી શ્રદ્ધા હોય છે કે જો હું ભગવાનના દર્શન કરીશ તો ભગવાનની કૃપા તો થશે, તો જેથી કરીને મારા અંગત કામ, વ્યવહારુ કામ, વ્યવસાયલક્ષી કામમાં ભગવાનની મહેરબાની તો થશે. એટલે આ પ્રકારની વિશિષ્ટ ભાવના એમાં રહેલી છે. એટલે રથયાત્રાને પૂરા ભ્રમણ દરમિયાન ભક્તો એમાં જોડાતા હોય છે. કોઈ ભક્તો જે જગ્યાએથી રથ પસાર કરે છે ત્યાંથી પણ દર્શન કરતા હોય છે. એટલે દર્શનનો મહિમા અનેરો છે. એ ભક્તોના પોતાના ભાવ અને અનુકૂળતા મુજબ તો રહેલો હોય છે. અને આને કારણે વિશેષમાં ઉપરાંત કે જે ભગવાનને ત્યાંથી તૈયાર થતો પ્રસાદ, એ પ્રસાદને એને મેળવવામાં આવે તો એની કૃપા પણ ભગવાનની વિશેષ કૃપા તરીકે ભક્તો ગણતા હોય છે. એટલે આ રીતે ભક્તો પર જોવા જઈએ ને તો ગણતરી કરવા જઈએ ને કે ભક્તોની મહિમા તમારે જેટલી વર્ણવી હોય, જેટલી સમજવી હોય, એટલે એનો ભાવ તમારે જેટલા ઊંડાણપૂર્વક જઈને તપાસવો હોય તો જોવા જઈએ ને તમને કંઈક ને કંઈક નવું જાણવા મળે તેવું તો કહી શકાય. કારણ કે આ રથયાત્રાનો દિવસ એવો છે કે નગરના અને તેમજ નગરમાં આવતા ભક્તજનો માટે આ વિશેષ હોય છે કે ભગવાન જ્યાંથી પણ પસાર થવાના હોય એટલે કે એમનો રથ, તો ત્યાં આગળ પણ ઊભા રહીને દર્શનનો લાભ લે તો એવું સમજી લે છે કે ભગવાનની કૃપા થઈ. અને જે અનન્ય ભક્ત છે એ તો રથયાત્રામાં જોડાઈ સમગ્ર પ્રક્રિયામાં એ ભાગ લે છે અને પોતાને ધન્યતા અનુભવે છે. એમાં પણ મેં હમણાં જ વાત કરી એમ કેટલાક ભક્તો પર તો ભગવાનની વિશિષ્ટ કૃપા છે કે એમને ભગવાનનો રથ ખેંચવાનો ખાસ મહિમા ભગવાને દર્શાવ્યો છે. એટલે એના પર તો ભગવાનની આ વિશિષ્ટ કૃપા છે. અને આ વિશિષ્ટ કૃપા રથયાત્રાના દિવસ ઉપરાંત પણ આપણે જો વિચારવા જઈએ ને તો અગાઉના દિવસે જે તૈયારી કરતા હોય એ તૈયારી કરનારા તમામ ભક્તજનો જે તૈયારીમાં
તન મન ધનથી જોડાતા હોય એના પર પણ ભગવાનના વિશેષ ભક્તિનો ભાવ તો દેખાતો જ હોય છે. એટલે વિશિષ્ટ દૃષ્ટિકોણથી ભક્તિનો ભાવ આ ભગવાન જગન્નાથના બેન સુભદ્રા અને ભાઈ બલરામના ભક્તજનો માટે હોય છે. અને ઘણા શ્રદ્ધાળુઓ તો એટલું પણ માને છે કે જો આ રથયાત્રા દરમિયાન કે પછી વર્ષમાં ક્યારે પણ આ ભાઈ બહેનના જે દર્શન આપણે કરીએ ને તો આપણા પરિવારના પણ ભાઈ બહેનો વચ્ચે રહેતા હોય એના વચ્ચે પણ સંપની ભાવના વધી જાય. એટલે ભક્તોમાં કેટલીક આવી વિશિષ્ટ માન્યતાઓ પણ હોય છે. એટલે કે રથયાત્રાનો તો મહિમા અનેરો છે, સાથે સાથે ભાઈ બહેનના દર્શન કરવાનો પણ કેટલીક જગ્યાએ મહિમા ભક્તો પોતાની રીતે કરતા હોય છે. અને એમાં પણ કહેવાય છે કે ભગવાન જગન્નાથ જે પોતે કૃષ્ણ સ્વરૂપ માનવામાં આવે છે, એટલે કૃષ્ણ ભગવાનના ભક્તો પણ એનું વિશિષ્ટ, કારણ કે કેમ કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે એની પાછળ પણ એ દંતકથા જોડાયેલી છે. શાસ્ત્રમાં વિદ્વાનો એનો ઉલ્લેખ કરતા પણ હોય છે. એટલે વગેરે જેવી બાબતોને આધારે પણ જોવા જઈએ તો કે ભગવાન જગન્નાથજીના દર્શન કરો તો કહેવાય છે કે ભગવાન કૃષ્ણના હૃદય સમા આપણે થઈએ. ભગવાનની દૃષ્ટિ વિશાળ છે, એટલે આ વિશાળ દૃષ્ટિમાં આપણે કોઈ પણ ખૂણેથી ઊભા હોય કોઈ પણ ભક્ત, ભગવાનની નજર એના પર તો પડવાની જ હોય છે. એટલે આ બધી કારણે ભક્તોની મહિમા અને એના ભાવને કારણે ભક્તજનો આ દિવસે ખૂબ જ ઉત્સાહ લેતા હોય છે. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા થોડીક જ વારમાં નીકળશે ત્યારે સીધી વાતચીત કરીશું આપણે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સાથેથી. મહંત શ્રી, થોડીક જ વારની અંદર રથયાત્રાનું પ્રસ્થાન થશે, મુખ્યમંત્રી પહિંદ વિધિ કરવા આવશે, થોડીક જ વારમાં રથયાત્રાનું પ્રસ્થાન, કઈ રીતનું આયોજન? ભગવાન જગન્નાથજીની આ 149મી રથયાત્રાનો શુભ પ્રારંભ થોડી ક્ષણોમાં થવાની તૈયારી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી પધારશે, પહિંદ વિધિ થશે, પ્રસ્થાન થશે. ભગવાન રથમાં બિરાજમાન થઈ ભક્તોને આશીર્વાદ આપવા માટે નગરચર્યાએ થોડી ક્ષણોમાં પ્રસ્થાન થશે. ચોક્કસથી આ હતા દિલીપદાસજી મહારાજ, જે જગન્નાથ મંદિરના મહંત છે. તેઓ કહી રહ્યા છે કે થોડીક જ વારની અંદર મુખ્યમંત્રી આવ્યા બાદ જે રથયાત્રાનો પ્રારંભ છે તે કરવામાં આવશે. કેમેરા પર્સન મિત ભટ્ટ સાથે ધવલ બારોટ, GSTV, અમદાવાદ. તો અભેદ સુરક્ષા વ્યવસ્થા સાથે પ્રભુ નગરચર્યાએ નીકળવાના છે. 10 જેટલા આઈજી, ડીઆઈજી, 30,000 પોલીસ જવાનો ખડેપગે તૈનાત રહેશે. 26 પોલીસ રેન્જ, 1397 પોલીસ પોઈન્ટ આપવામાં આવ્યા છે. સાથે જ 100 જેટલા ડ્રોનથી સમગ્ર રથયાત્રાના રૂટ પર નજર રાખવામાં આવી રહી છે. 42 ડીસીપી જોડાયા છે. સમગ્ર સુરક્ષા વ્યવસ્થામાં 88 એસીપી અને 800 જેટલા પીઆઈ આ સમગ્ર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાયા છે અને અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સાથે જ આપણે પ્રસાદની વાત કરીએ તો 45,000 કિલો જેટલા મગનો પ્રસાદ છે, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ છે અને 2 લાખ જેટલા ઉપેણા પણ જે ભક્તો છે તેમને વહેંચવામાં આવશે. હેમિલભાઈ, આપણે પ્રસાદની જ વાત કરી રહ્યા છે તો ભગવાનને વિવિધ પ્રસાદ ધરાવવામાં આવે છે. મગ, જાંબુ, કેરી, કાકડી સાથે જ માલપુઆનો પ્રસાદ, દૂધપાકનો પ્રસાદ અને શાહી ખીચડી પણ આપણે જોઈએ અને સાથે જ ઉપેણાનો પ્રસાદ પણ આપવામાં આવતો હોય છે. શું વિશેષ મહત્વ છે? આ પ્રસાદનો મહિમા જોવા જઈએ ને તો ખૂબ જ વિસ્તૃત રીતે આપણને જાણવા મળતો હોય છે કે ભગવાનના પ્રસાદમાં માલપુઆ. હવે માલપુઆની વાત કરીએ તો સૌ પ્રથમ એમાં કેમ માલપુઆ બનાવવામાં આવે છે? કારણ કે એમાં તો ગળપણ છે, એટલે ભગવાનને ગળ્યું તો આમે ભાવે છે અને આપણને ભગવાનને ગળ્યું આપવાનો એક ભાવ પણ રહેલો હોય છે, ગળપણ. એટલે માલપુઆમાં ઘીનો ઉપયોગ પણ થાય છે, ગોળનો ઉપયોગ પણ થાય છે. કહેવાય છે કે રથયાત્રાની તૈયારી તેમજ રથયાત્રા દરમિયાન ભક્તજનોને પ્રસાદ રૂપે માલપુઆ આપવામાં આવે તો એનામાં જેને કહીએ ને કે શારીરિક શક્તિનું એમાં ખાસ કરીને એને લાભ મળે. કારણ કે સમગ્ર દરમિયાન થાક દૂર થાય એના માટે પણ પ્રસાદમાં કેટલોક ભાવ હોય એવું ભક્તજનો માને છે. જેમ કે મગ,
મગ એટલે ગુણકારી વસ્તુ છે, પાચનમાં હળવા છે અને એનો ઉપયોગ પણ જોવા જઈએ ને તો ખૂબ જ ઉપયોગી છે. તેવી જ રીતે ફળ, એમાં જાંબુની સિઝન છે એટલે જાંબુ આપવામાં આવે છે. કેરી એ તો આમે અમૃત ફળ ગણવામાં આવે છે. એટલે આ બધા ફળની બાબતો વિચાર કરીએ ને તો એની પાછળ પણ કેટલો ભાવ, કેટલી ગણતરી પણ જોવા મળે છે. અને એમાં પણ તમે ખાસ કરીને મગની વહેંચણીનો મહિમા ખૂબ ધરાવવામાં આવે છે. કારણ કે મગ એવું કહેવાય છે કે મગને શુકનમાં પણ ગણી લેવામાં આવે છે. એટલે જો મગનો પ્રસાદ આ દિવસે આવે તો ભગવાન જ્યારે નગર પરિક્રમા કરતા હોય ત્યારે શુકનનો ભાવ દરેક ભક્તજનોને મળે પ્રસાદ રૂપે, એવી પણ કેટલીક ભાવના આમાં જોવા મળતી હોય એવું પણ કેટલાક વિદ્વાનો જણાવતા હોય છે. એટલે મગનો પ્રસાદ આ તરીકે એક જોવા જઈએ તો થોડો શક્તિવર્ધક તો છે જ. એટલે કે આખા દિવસ દરમિયાનનો થાક પણ ઉતારવામાં આ પ્રસાદ મદદરૂપ થાય. શુકનવંતો પણ ગણાય તેવું પણ કહેવાય. તેવી જ રીતે કેરી છે એ અમૃત ફળ તરીકે ગણાય છે. જાંબુ એ આ ઋતુનું ફળ તરીકે પણ ગણતરી કરવામાં આવે છે. તેવી જ રીતે આના દરેક પ્રસાદ પાછળ ભગવાનનો જે ભાવ આપણે વર્ણન કરતા હોઈએ છીએ એ વર્ણન આમાં જોવા મળતું હોય છે. એટલે કે પ્રસાદનો મહિમા તો છે જ, પણ આ પ્રસાદ કેમ એની પાછળ પણ વિશિષ્ટ મહિમા જોવા મળે છે. આપણે ત્યાં અમદાવાદમાં આ પ્રકારનો પ્રસાદ છે. તેવી જ રીતે ભગવાનનું મુખ્યધામ જગન્નાથપુરીમાં પણ કેટલાક વિશિષ્ટ પ્રસાદનો પણ મહિમા ધરાવતા હોય છે. અને પ્રસાદની વાત કરવા જઈએ તો ભગવાનની કૃપા એટલી બધી છે કે ભક્તજનોની સંખ્યા ગણવી તો અઘરી હોય છે, છતાં પણ દરેક ભક્તને પ્રસાદ મળી જાય છે એમ કહેવાય. તો પ્રભુ નગરચર્યાએ નીકળવાના છે ત્યારે કેવો ઉત્સાહ, કેવો માહોલ છે તે વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક. આજે 149મી રથયાત્રા નીકળવાની છે. જગન્નાથજી પોતાના ભક્તોને મળવા માટે નીકળવાના છે. કેવો ઉત્સાહ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી કૃષ્ણા, આજે અષાઢી બીજ એટલે કે રથયાત્રાનો દિવસ આ એવો દિવસ છે કે જ્યારે જગતનો નાથ સામે ચાલીને જે ભક્તો છે તેને દર્શન આપે છે. જે રથયાત્રા છે તે પરંપરાગત રૂટ પરથી નીકળે છે અને તે કોર્પોરેશન ખાતે પહોંચે છે અને જ્યાં રથયાત્રાનું જે સ્વાગત છે તે કરવામાં આવે છે. ત્યારે તમે જોઈ શકો છો કે જે એએમસી છે એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા છે તે તૈયારીઓ છે તે કરવામાં આવી છે. જે સ્ટેજ છે તે વિશાળ સ્ટેજ છે તે બનાવવામાં આવ્યું છે કે જ્યાં મહંત દિલીપદાસજી જગન્નાથ મંદિરના ટ્રસ્ટી સહિતના જે મહાનુભાવો છે તેઓનું જે સ્વાગત છે તે સ્વાગત કરવામાં આવશે. જે રંગબેરંગી જે ફૂલો છે તે ફૂલોથી છે તે ડેકોરેશન કરવામાં આવ્યું છે. સાથે સાથે જે સિટિંગ વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે. જે રથયાત્રા આવે છે ત્યારે તેનું જે ઉષ્માભેર છે તે સ્વાગત કરવામાં આવે છે અને જે મુમેન્ટો છે તે પણ આપવામાં આવે છે. વર્ષોથી આ પ્રમાણે જે રથયાત્રા છે તે રથયાત્રા અહીંયા કોર્પોરેશન ખાતે આવે છે અને તેનું સ્વાગત કરવામાં આવે છે. વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. તો સાથે સાથે જે સુરક્ષા છે તે સુરક્ષાનો પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમે જોઈ શકો છો જે કોર્પોરેશનનું પ્રાંગણ છે ત્યાં મોટી સંખ્યામાં જે પોલીસ કર્મીઓ છે તે તૈનાત જોવા મળી રહ્યા છે. અહીંયા વ્હીકલ માટે પણ એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. ચુસ્તપૂર્વક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તો ઇમરજન્સીને પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ તેમજ ફાયરની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. રથયાત્રા આવશે ત્યારે છે તેનું સ્વાગત કરવામાં આવશે અને મુમેન્ટો આપવામાં આવશે. જી ઝલક, કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે રથયાત્રા જ્યારે ત્યાં પહોંચશે તેનું સ્વાગત કરવા માટે?
જે કોર્પોરેશનના જે 5 પદાધિકારીઓ છે, એટલે કે જે મેયર હિતેશભાઈ બારો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા ઉપરાંત કોર્પોરેટરો, ધારાસભ્યો છે, તે ભાજપ શહેર પ્રમુખ, અમદાવાદના શહેર પ્રમુખ પ્રેરકભાઈ શાહ વગેરે જેવા જે મહાનુભાવો છે તેઓ ઉપસ્થિત રહેતા હોય છે. સાથે સાથે જે કેટલાક મુસ્લિમ અગ્રણીઓ છે તેઓ પણ ઉપસ્થિત રહેતા હોય છે અને જે કોમી એકતા છે તેનો છે તે મેસેજ આપતા હોય છે. જી 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 જી, આભાર ઝલક સમગ્ર માહિતી આપવા માટે. તો પડે પડની ખબર આપની પાસેથી આગળ પણ લેતા રહીશું. તો હવે બસ પહિંદ વિધિની રાહ જોવાઈ રહી છે, ક્યારે સીએમ આવે ને પછી પહિંદ વિધિ થાય અને પછી આ રથયાત્રા પોતાના રૂટ પર આગળ વધે. 16 કિલોમીટર લાંબો રૂટ છે જેના પર પ્રભુ નગરચર્યાએ નીકળવાના છે પોતાના ભક્તોના હાલચાલ પૂછવા માટે. હેમિલભાઈ, આજે સમગ્ર રથયાત્રા છે તેમાં ભક્તોની ભક્તિ તો જોવા મળતી હોય છે, સાથે જ કોમી એકતાના દ્રશ્યો પણ સામે આવતા હોય છે. પહેલા એ સમય હતો કે જ્યારે રથયાત્રા નીકાળવી હોય ત્યારે પોલીસ પણ એટલી ચિંતામાં મુકાઈ જતી હતી કે અમુક જે વિસ્તારો છે જ્યાંથી અમદાવાદની રથયાત્રા નીકળે છે ત્યાંથી નીકાળવી ખૂબ જ મુશ્કેલ સાબિત થતી હતી. પરંતુ હવે જો વાત કરીએ, હવેના જે થોડા વર્ષોની આપણે વાત કરીએ તો કોમી એકતા જોવા મળી રહી છે. તાજા કમિટી દ્વારા પણ જે મંદિર છે દિલીપદાસજી છે તેમને ચાંદીનો રથ ભેટ આપવામાં આવતો હોય છે. કોમી એકતાના દ્રશ્યો પણ સમગ્ર આ રથયાત્રામાં જોવા મળતા હોય છે. જો આ વાત તો બિલકુલ સમજવા જેવી છે ને. પહેલાં કોમી એકતાની વાત કરીએ તો અગાઉના વર્ષ જેમ કે 1985ની સાલ હતી અને એ પહેલાં પણ કેટલાક વર્ષ એવા હતા કે એમાં થોડીક કોમી તંગદિલી થઈ હતી. પરંતુ ભગવાનની કૃપા આપણે જોવા જઈએ ને તો એટલી બધી છે કે એના ભાવને કારણે પણ આ કોમી એકતા છે. અને આ કોમી એકતાનું એક ઉદાહરણ એક કથા પરથી પણ જોવા મળે છે કે પુરીમાં જ્યારે જોવા જઈએ ને કે એક ભક્ત એવો હતો જે એ પોતાના ભગવાન પર ખૂબ જ વિશ્વાસ ધરાવતો હતો અને એ ભક્તની માતા પણ ભગવાન જગન્નાથ પર ખૂબ જ વિશેષ કૃપા દર્શાવતી હતી. હિન્દુ ન હોવાને કારણે એ પોતે ત્યાં મંદિરમાં ના ગયો અને ભગવાનનું રટણ દૂર દૂરથી કરતો રહ્યો. અને જ્યારે એ પોતે અંતિમ સમય પસાર થઈ ચૂક્યો ત્યારે ભગવાન પસાર થાય ને તો ત્યાં આગળ એને દર્શન તો આપેલા જ હતા. એટલે કહેવાય છે કે ભગવાનનો રથ ત્યાંથી નીકળે છે ને થોડીક સેકન્ડ માટે ક્ષણિક રોકાઈને પછી આગળ જાય છે. એવી કેટલાક ભક્તજનો પાસેથી આવી વાત જાણવા મળતી હોય છે. તેવી જ રીતે આમ જોવા જઈએ ને કે ભક્તિ કરવી ભગવાન પ્રત્યે એમાં જોવા જઈએ ને તો પોતાનો અંગત ભાવ વધુ જોવાતો હોય છે. એને કારણે પણ કોમી વાતાવરણમાં પણ સંપ ઊભો થાય કે જોવા જઈએ કે ભગવાન પસાર થયા છે તો એ ભગવાનની કૃપા પણ એમના પર રહે, એમના કામકાજ, આરોગ્ય, આર્થિક સ્થિતિ પર પણ રહે એવી પણ એક ભાવના એમના મનમાં તો રહેતી જ હોય. ભલે એ પોતે આ ધર્મ અંગે જેટલું પણ જાણતા હોય પરંતુ શ્રદ્ધા ક્યાંક કોઈક વિષય થોડી જાણકારીને કારણે પણ રહેવાતી હોય. એટલે આ ભાવને કારણે પણ એક કોમી એકતા જોવા મળતી હોય છે અને એ ભગવાન પર શ્રદ્ધા દાખવતા હોય છે. ક્યારેક કેટલીક વાર ઉશ્કેરણીજનક વાતાવરણને કારણે તંગદિલી થતી હોય પરંતુ ભગવાનની કૃપાને કારણે રથયાત્રા તો પસાર થઈ જ જતી હોય છે. પરંતુ હવે લોકો પણ એવું સમજે છે કે ભગવાનને જો આપણે પ્રણામ કરશું, નમન કરશું તો ફાયદો તો છે જ. એટલે ઘણા લોકો ધર્મ ભાવ જોતા કરતાં ભક્તિભાવ અને એ ભક્તિભાવનો મહિમા વધુ જોતા હોય છે. એને કારણે પણ આ કોમી એકતાનું વાતાવરણ આપણને ઘણીવાર નજરે તરતું હોય છે. એટલે કોમી એકતા માટે તો એટલું જ કહી શકાય કે એમાં પણ ભક્તિનો ભાવ દરેક લોકોને રહેલો હોય છે અને એ ભક્તિ અને એ પ્રાર્થનાને લોકો અનુસરતા હોય છે. જી, તો ભક્તોના દ્રશ્યો જોઈએ આપણે કે એકદમ ઉત્સાહિત છે ભક્તો, કારણ કે પ્રભુની આ નગરચર્યામાં જોડાવાના છે. તેમને થાક પણ નથી લાગવાનો કારણ કે પ્રભુ તેમની સાથે આ સમગ્ર નગરચર્યા છે તે કરવાના છે. નાચતા ગાજતા ભગવાનના ગીતો ગાતા આ ભક્તો સમગ્ર નગરચર્યા કરતા હોય છે પ્રભુની સાથે. ને પછી સરસપુર આવે ત્યાં વિસામો પણ કરતા હોય છે. સરસપુર એટલે કારણ કે તે મામાનું ઘર છે ભગવાનના. મામાના ઘરની વાત કરીએ તો હસીદભાઈ, હેમિલભાઈ, મામાનું જે ઘર છે તે દરેક લોકોને ગમતું હોય છે. આપણે પણ નાના હોય ત્યારે મામાના ઘરે જવાનો એક અનેરો ઉત્સાહ રહેલો છે.
અને આ તો જગતનો નાથ છે, એટલે કે મોસાળિયા પણ ખૂબ જ ખુશ જણાતા હોય છે ને એટલે જ મામેરું પણ કરતા હોય છે. મોસાળનું શું વિશેષ મહત્વ રહેલું છે? કારણ કે જ્યારે રથયાત્રા આખી મોસાળ સરસપુરમાં પહોંચતી હોય છે ત્યારે રથયાત્રામાં જેટલા પણ લોકો, જેટલા પણ ભક્તો જોડાતા હોય છે તે તમામને ભોજન પીરસવામાં આવતું હોય છે. જો સૌ પ્રથમ તો એટલું કહેવાય કે મોસાળનું મહત્વ તો ખૂબ જ રહેલું છે અને સરસપુરને આનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. એની પાછળ પણ કેમ કે જ્યારે રથયાત્રાની શરૂઆત થઈ ત્યારે સરસપુર ખાતેના મંદિરમાં રથયાત્રા રોકાવાની હોય અને ત્યારે એક ભક્તજનો અને એક ઉલ્લેખનીય નામ તો એમાં પણ છે રૂડીમાં, એનો ભાવ વિશિષ્ટ રહેલો છે અને એ ભાવમાં આજે વધારો થતો જોવા જ મળે છે. એટલે આ મહિમા, આ ભક્તજનોની વાત તો આપણે કેમે ના ભૂલાય એવી હોય છે. એટલે ભગવાન જ્યારે સરસપુરમાં જાય એટલે એનું મોસાળ માનવામાં આવે છે. એટલે ભગવાન જ્યારે મોસાળમાં આવે એટલે ઘરે આવે મામાના માસીના ઘરે, ત્યારે તો ખુશીનું વાતાવરણ તો આમાં પ્રગટે જ, કારણ કે ભગવાન પોતે ભાઈ બહેન સાથે આવે છે. એટલે ભગવાન સાથે એના ભક્તજનો જે વિશાળ જનમેદની રૂપે આવતા હોય છે એ તમામ લોકોને ભાવપૂર્વક આ લોકો પોતે જમાડવાનું સદભાગ્ય ગણે છે. આમાં પણ જોવા જઈએ તો અત્યારના જમાનામાં આટલી મોટી જનમેદનીને જમાડવાનો ઉત્સાહ, હોશ એ ભગવાનની ભક્તિ અને જેને અંતરાત્માથી ભગવાનનો આવકારનો ભાવ હોય એને કારણે જ આ વસ્તુ થઈ શકતી હોય. એટલે જ્યારે પણ ભગવાન જાય, મોસાળ જાય એટલે મોસાળમાં તો જમણવાર તો હોય જ, અને ભગવાન મામાની ઘેર જાય ત્યારે સ્વાભાવિક છે કે મામાને ત્યાંથી ભાણેજને કંઈક ને કંઈક વસ્તુ આપવાની મામાની માસીની ભાવના રહેલી હોય એટલે એ પણ અર્પે. એટલે એને કારણે પણ આ પ્રથા